નમસ્કાર, હું અનિતા પારેખ, જયેશ ટીવી ઇન્ડિયા ન્યૂઝ પર આપનું હાર્દિક સ્વાગત છે। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ મહિનામાં લેવાયેલી ધોરણ 12 સાયન્સની પરીક્ષાનું પરિણામ આખરે જાહેર કરવામાં આવ્યું છે। ગુજરાત ઉચ્ચ માધ્યમિક બોર્ડના પરિણામ જાહેર થયા શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ વિદ્યાર્થીઓને કહ્યું, નાપાસ થનાર વિદ્યાર્થીઓએ ખુશી મનાવજો। તમે એક પેપરમાં નાપાસ થયા છો, જિંદગીની પરીક્ષામાં નહીં। આ જીવનની અંતિમ પરીક્ષા નથી। માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન નીચે ગુજરાતમાં નવી શિક્ષા પદ્ધતિ અમલીકરણ થઈ ગઈ છે। પરીક્ષા પદ્ધતિની અંદર સુધારા કરીને સિલેબસની અંદરથી જ એક્ઝામ લેવી એવું માર્ગદર્શન સાથે અમારા ઉચ્ચ અધિકારી સચિવશ્રી અને તમામ શાળાઓના સંકલન સાથે આજે ગુજરાતમાં ખૂબ સારું પરિણામ પ્રાપ્ત થયું છે। હું આશા રાખું છું કે આવનારા સમયમાં 100% પરિણામ પ્રાપ્ત થશે અને ડ્રોપ રેશિયો જે કોલેજ પાસ કરવાનો છે એ ડ્રોપ રેશિયો હંમેશના માટે અમે માઇનસ કરી દઈશું। પૂરેપૂરા બાળક ગ્રેજ્યુએશન સુધીનો અભ્યાસ કરે એ ગુજરાત સરકાર 5 વર્ષના રોડમેપથી ચાલી રહી છે। જે બાળક નાપાસ થયા છે, ઓછું પરિણામ આવ્યું છે, ઓછા ટકા આવ્યા, એને હું ખુશી મનાવવાની સલાહ આપું છું, કારણ કે તમે જિંદગીની પરીક્ષા નાપાસ નથી થયા। એક પેપર નાપાસ થયા હોય તો આજે જ મહેનત કરો, 1 મહિનામાં પાસ થયેલાની હરોળમાં તમારું નામ આવી જશે। ખુશ રહેજો, મમ્મી પપ્પાને ખુશ રાખજો। મમ્મી પપ્પાના તમે જીવ છો, માટે મમ્મી પપ્પાને ખુશ રાખવું એ સૌથી મોટી પરીક્ષામાં પાસ થવા જેવું, માટે આપ સૌ તેજસ્વી છો એવી હું શુભકામના પાઠવું છું।